और अब इसी बात के साथ हम बहुत ही आदर के साथ यहाँ पर निमंत्रित करना चाहेंगे, जिनको सुनना हम सभी को बहुत अच्छा लगता है और बड़े ही अच्छे विद्वान ए.के. दोषी महिला कॉलेज के वर्तमान प्रोफेसर आदरणीय श्री अनिल भाई द्विवेदी। आप बड़ी अच्छी कविताएं भी लिखते हैं और आपका उपनाम भी है अनुराग। तो अनुरागपूर्वक अमे आपने અહીંયા નિમંત્રિત કરીએ છીએ। अनुरागपूर्वक आप વ્રજ જનાર્તી હન ગોપી ગીતનું આ એક નાનકડું એવું પદ છે અને એ વ્રજ જનાર્તી હન એ પદ અને એના વ્યાખ્યાકારો એ વિષય ઉપર આપ પ્રકાશ પાડશો। આદરણીય ડૉક્ટર ગુરુજી શ્રી અનિલભાઈ દ્વિવેદી। आशासुराशी पवदङ्गवल्ली पासैव दासी कृतदुग्धसिन्धुं मन्दस्मितैर्निन्दितशारदेन्दुं वन्दे रविन्दासनसुन्दरि त्वां। परमादरणीय परम श्रद्धेय पूज्य भाई श्रीना चरणों में वंदन। મારી સાથે બે વક્તાઓ જે ઘણા બધા વિદ્વાન છે એને સાંભળવાનો લાભ મળ્યો, એમને પણ સંબોધન કરું છું। સામે શ્યામભાઈ મારા હવે મિત્રો, પણ આમ મારા કરતાં ઘણા બધા વિદ્વાન, ભરતભાઈ ખૂબ બધા વિદ્વાન માણસો, મારા પરમ મિત્ર અમૃતલાલભાઈ ભોગાયતા, બહુ 35-40 વર્ષ પહેલાંમાં ભેગા પડતા। અમૃતલાલભાઈ મારા કોલેજના મિત્રો ઓડેદરા સાહેબ અને મારા શ્વસુર એ પણ આવ્યા છે, ભાઈને પ્રણામ કરું છું, અને સૌ ભાઈઓ અને બહેનો, અને ખાસ તો ઋષિકુમારો। મારે એક શ્લોક લેવાનો છે, ગોપી ગીતનો 6થો શ્લોક। વ્રજ જન આરતી હન વીરયોષિતામ નિજ જનસ્મય ધ્વંસન સ્મિત ભજ સખે ભવત કિંકરી સ્મનો જલરુહાનનમ ચારુ દર્શય। આના ઉપર ટીકાઓ લખાણી છે, એટલે ખરેખર તો હું ઋણી છું કૃષ્ણશંકર શાસ્ત્રીજી પરમ શ્રદ્ધેય, એમણે આ ટીકાઓ બધી સંકલિત કરી છે, અને લાભશંકર પુરોહિતે મને 4 વોલ્યુમ ભેટ આપ્યા છે, એટલે બધી ટીકાઓ વાંચવાનો લાભ લઉં ક્યારેક ક્યારેક। અને આ વિષય મને એટલે સૂઝ્યો કે જ્યારે હું PhD થયો લગભગ 10 વર્ષ પહેલાં, 10-12 વર્ષ, ત્યારે દેવપ્રસાદજી મહારાજે મને એવું કીધું બપોરે કે આજ સાંજે 7 વાગે તું ગોપી ગીત ઉપર 15 મિનિટ બોલવા આવજે। હા ભલે બાપુશ્રી, આવી જઈશ। અને પછી વિચાર આવ્યો કે શું બોલવું, અરે ટીકાઓ વાંચી, બહુ તો ન વાંચી શક્યો, પણ શ્રીધર સ્વામી અને વંશીધરનું વાંચ્યું મેં, તો મને બહુ મજા આવી અને હું એના ઉપર બોલ્યો। એટલે બાપુશ્રી એવું કીધું કે તું આ બધી ટીકાઓનો અનુવાદ કર, અને કદાચ આખી ટીકાનો ન કર તો કંઈ વાંધો નહીં, જે ગમે એવું હોય ને એનો સરસ અનુવાદ કર, અથવા ભાવાર્થ લખ, એટલે અમને બહુ મજા આવે એ કે અમને આવો ટાઈમ ન રહીએ વાંચવાનો, કે વંશીધર બહુ સરસ કહે। એટલે મને આ વખતે વિચાર આવ્યો કે આપણે ટીકા ઉપર બોલીએ, એટલે ગોપી ગીત ઉપર બોલવાનો વિચાર કર્યો। ગોપી ગીત છે શું, આપણે બધા જાણીએ છીએ કે કૃષ્ણ ભગવાન અંતર્ધાન થઈ ગયા અને ગોપીઓ શોધે છે, માલત્ય દર્શિવ અને બધું ઘણું બધું આવે છે, કે શોધતા શોધતા પછી ગોપી ગીતના પહેલાના અધ્યાયમાં છેલ્લો શ્લોક, એમાં વ્યાસ છે ને બહુ સરસ વાત કરે છે, પુનઃ પુલિનમાગત્ય, પુનઃ પુલિનમાગત્ય। આ આપણા જીવનમાં છે ને ઘણીવાર બને છે, જેને આપણે એમ થાય ને કે આપણે નથી જોતું, આ ન મળે તો સારું, આવું ન થાય તો સારું, અને એ જ આવે, અને આપણે જેને છોડવા માગતા હોય એની જ્યારે આપણે જોડાવવું પડે। એટલે આપણા ગુજરાતીના કવિ એવું કહે કે હું આવ્યો છું એ મહેફિલમાં જે છોડી જવાને નીકળ્યો હતો। હું એ મહેફિલમાં આવ્યો કે મારે તો છોડવી હતી, પણ છોડવું હોય એમ છૂટતું નથી। અરે પ્રારબ્ધ તો ઘેલું રહે તે દૂર, માગે તો ન માગ્યે દોડતું આવે, ન વિશ્વાસે કદી રેજે। પ્રારબ્ધો આવું છે, એટલે પુનઃ પુલિનમાગત્ય, ફરીથી ગોપીઓને આવવું પડ્યું। બીજી વાત એ છે કે આપણે ગમે એટલા ઉડીએ, સુરદાસે બહુ સરસ પદ લખ્યું છે, અને એનો ભાવાર્થ એવો છે કે બરોબર દરિયાની વચ્ચોવચ જમીન જ્યાંથી બહુ દૂર, અને ત્યાં એની સાથે એમાંથી ભાઈ કોઈ કાગડો હતો, અને નાવિક સાથે ઝઘડો થયો, અને કાગડો કહે કે મારે નથી રહેવું। નાવિક એને સમજાવે કે તું એમ ભાગીને જઈશ ક્યાં, તું વિચાર તો કર, તો હું જઈશ, એ ઉડવા માંડ્યો।
પણ જમીન તો ક્યાંય આવીને એટલે પાછું વાણ ઉપર આવવું પડ્યું. પુનઃ પુલિનામાં આગત્ય છે ને, પાછું આવવું જ પડે છે આપણે. એટલે આપણે ભલે દુનિયામાં ગમે એટલા દોડીએ પણ અંદર તરફ આપણે નહીં વળીએ. જ્યાં સુધી આપણે અંદર નહીં જઈએ ત્યાં સુધી કાંઈ મળવાનું નથી. એટલે એ સંદર્ભમાં મને એક કવિ યાદ આવે છે. એને એવું કીધું, હીરા માણેક રત્ન ખજાના બધું છે જા અંદર ગોત, સૂરજ ચંદ્ર ધ્રુવને તારા બધું છે જા અંદર ગોત. તું અંદર ગોત તો બધું તને મળી જશે. હીરા માણેક રત્ન ખજાના બધું છે જા અંદર ગોત. મને ગઝલ યાદ આવી એટલે આખી પૂરી કરું. આમ તો વિષયથી દૂર થોડોક જઈશ પણ બહુ સરસ છે ગઝલ. એટલે કહું કે હીરા માણેક રત્ન ખજાના બધું છે જા અંદર ગોત, સૂરજ ચંદ્ર ધ્રુવને તારા બધું છે જા અંદર ગોત. આપત્તિના પહાડી કિલ્લા કંઈકને આડા આવ્યા છે, આપત્તિના પહાડી કિલ્લા કંઈકને આડે આવ્યા છે, પણ તારે શક્તિ સ્ત્રોત પુરંદર ગોત. અટકીશ માધર બુદ્ધિ સદ્ધર શક્તિ સ્ત્રોત પુરંદર ગોત. તું અટકતો નહીં. મને પૂજાલાલ યાદ આવે. હું તો ઘણીવાર ગુજરાતીના મિત્રોને કહું કે આ કોર્સમાં રાખો. એણે એવું લખ્યું છે કે કહાણી કષ્ટ તણી ના કહેતો, પડાય તો પણ પડી ન રહેતો, ઉઠી ઉઠીને ધાગળ બનતો નહીં બેકાર, આર્યતા તણા અમર અવતાર. તું તો આર્યતાનો અમર અવતાર છો. આમ બેઠો રે માલે ગઈ એમ. એટલે પૂજાલાલ આવું કહે. તો આમ કે આપત્તિના પહાડી કિલ્લા કંઈકને આડે આવ્યા છે, અટકીશમાં ધર બુદ્ધિ સદ્ધર શક્તિ સ્ત્રોત પુરંદર ગોત. ડૂબવાનું છો હો નિર્માયું. આપણે નક્કી છે ડૂબવું જ છે, આપણા નસીબમાં જ છે. ડૂબવાનું છો હો નિર્માયું, તોય એલા તું માટી થા. તું ડૂબીશ ને તોય વીરતાથી ડૂબ. છોડ ઢાંકણી ખાડા કૂવા નાળા છોડ સમંદર ગોત. ડૂબવું હોય તો ઢાંકણી પાણીમાં હું ડૂબી મરવું એમ આપણે ત્યાં કહેવાય કે તો નાળા છોડ સમંદર ગોત. તું એક દરિયામાં ડૂબવું તો દરિયામાં ડૂબવું, પછી છોડ નાળા આ બધું નદી નાળા એમાં ક્યાંય ડૂબવું નહીં. પછી આગળ કહે કે તારે આશીર્વાદ લેવો હોય તો એમ કે એક જ થાપે આશીર્વાદે એક જ મીટમાં ન્યાલ થઈશ. મીટ એટલે નજર. આપણે એમ કહેતા હોય એક ઈટર છે એ મીટ માંડી. તો એમ કે એક જ થાપે આશીર્વાદે એક જ મીટમાં ન્યાલ થઈશ, પરચુરણિયા મૂક નકામાં જોગી કોક કલંદર ગોત. કોક કલંદર જોગી ગોત એટલે તારે એક જ થાપે આશીર્વાદે એક જ નજરે તારું કલ્યાણ થઈ જશે. અને પછી કે શુભ અશુભને સાચ જૂઠના, આ જગત ખેલથી ક્યાં ભાગીશ. શુભ અશુભને સાચ જૂઠના, જગત ખેલથી ક્યાં ભાગીશ. ક્યાં ભાગવાનું, આપણે આમ જ રહેવાનું છે. પણ એણે એવું કીધું કશું ન સ્પર્શે એવું ખાખી ભગવું એક પટંતર ગોત. આપણે કંઈ સ્પર્શવું ન જોઈએ, એ હાયલા રાખે, જે થતું હોય એ થયા રાખે. ઓલો આપણા મકરંદે કહે જ ને કે આવે ને જાય એના વેઠવા શા બોજા, કોક દિન ઈદ અને કોક દિન રોજા. મકરંદ દવેને એમ બહુ આમ તકલીફ હતી પણ એ તો હસી કાઢતા. એણે એવું કીધું, પીડાને કીધું કે આવી તો આવ બાઈ, રેજે ખુશીથી રાત વાસો, તારા બંધાયા અહીં બંધાશે કોણ, તું તો આવી છો રખડું ને નેસે. આવવું હોય તો આવ, અમે તો રખડું માણસ છીએ, આપણે ભેગા રહેશું, અમે તો બહાર વયા જશું. તો આવી તો આવ બાઈ, રેજે ખુશીથી રાત વાસો. આ એમ કે કશું ન સ્પર્શે એવું ખાખી ભગવું એક પટંતર ગોત. પછી કે આપણે ત્યાં બહુ જાણીતું રૂપક છે કે સંસાર સાગર છે. એને ધ્યાનમાં રાખીને કવિ કહે ભરતી ઓટ તુફાનો સગડું અનિવાર્ય કુદરતનો ક્રમ. ભરતી ઓટ બધું આવે એ તો કુદરતનો ક્રમ છે. ભરતી ઓટ તુફાનો સગડું અનિવાર્ય કુદરતનો ક્રમ, આસન તારું અડોલ રાખે એવું જબરું લંગર ગોત. તારું આસન અડોલ રાખે એવું જબરું લંગર ગોત. અને છેલ્લે એવું કહે જાજા થોથા જાજી બુદ્ધિ, જાજા વાદ વિવાદે શું, ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી. છે ને આપણા નરસિંહ મહેતા એવું કહે કે ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી. એટલે ખરેખર આ બહુ વાદ વિવાદ આનંદની વાત છે, કારણ કે શાસ્ત્ર એ એક બૌદ્ધિક આનંદ છે, બહુ મજા આવે. એટલે હું તો ક્લાસમાં કહેતો કે સર ન્યાય દર્શન શું કહેવાય, દીકરીઓ પૂછે. એટલે મને ખબર છે શું કહેવાય થોડી ઘણી, પણ હું એને છેલ્લું કહું કે નિગ્રહ સ્થાન છે. કીધું કોક આરે વાદ વિવાદ કરવામાં કેમ પકડવાને નિગ્રહ સ્થાન શીખી લેવા કીધું. એટલે એને ગમે.
તો આ બધું એવું છે. ખોટ જાજા થોથા જાજી બુદ્ધિ જા વાદ વિવાદે શું, જડીબુટ્ટી તો આ સામે રહી, સત્ય શિવને સુંદર ગોત. એટલે હીરા માણેક રત્ન ખજાના બધું છે જા અંદર ગોત, સૂરજ ચંદ્ર ધ્રુવને તારા બધું છે જા અંદર ગોત. આ પુનઃ પુલિનમાશ્રિત આગત્ય એની વાત છે. ફરીથી આપણે અંદર તરફ વળવું પડે. બહાર બહુ દોડ્યા, બહુ ભટકા, પણ છેલ્લે તો મૂકવું જ પડે. મારે ગુરુ હતા અને વર્ષો પહેલાં અમૃતલાલભાઈ ઓળખે, લાલજીભાઈ શાસ્ત્રીજી, એણે એવું કર્યું કે મોટે ભાગે પછી છે ને મૂકાતું નથી. ઘણીવાર એવું થતું હોય. લાલજીભાઈ શાસ્ત્રીજી 58 વર્ષે, બહુ મોટા વિદ્વાન, વેદાંત અને વ્યાકરણના બહુ મોટા વિદ્વાન, એ નિવૃત્ત થયા ને તો એણે કહી દીધું કે હવે 58 થયા, હવે મારે ભગવાનનું ભજન કરવાનું. અગાસીમાં રૂમ કરી લીધો અને આખો દિવસ ગાયત્રી જપ કરે, અને મહાદેવના પરમ ભક્ત, અને એ આખો દિવસ ગાયત્રીના જપ કરે. મને એવું કહેતા કે તું એક માળા તો તારે રોજ કરવી, મને કહે, એવું મને કહેતા હું ભણતો ત્યારે. એટલે આ ગુરુજી બધું મૂકી દીધું. કોઈ કે મારે ભણવું જ તો કે નહીં, કંઈ ભણાવવું જ તો કે નહીં, સ્વાધ્યાય તો કે નહીં, આખો દી પરમાત્મામય રહેવાનું. પાછી આમ સહજ આપણે જાય એટલે માળા મૂકી દઈએ, વાતો કરવા માંડે, પછી આપણે નીકળીએ એટલે પાછી માળા લઈ લઈએ, એવું છે. તો એ વાત સાચી છે કે બધું છે જ આ અંદર ગોત. લાલજીભાઈ શાસ્ત્રીજી પાસે 5 વર્ષ ભણ્યો છે, એટલે મને બહુ મજા આવી એ દરિયો. તો છોડી દેવું નહીં એ અઘરું છે. પુનઃ પુલીને માગત્ય, બધું છોડી અને આપણે આપણી તરફ પડવાનું. પણ અહીં ગોપીઓ પાછી એ જ કિનારે આવે છે અને એ ગોપી ગીત બોલે છે. એમાંનો આ 6થો શ્લોક વ્રજજનાર્તિહન, એને વ્યાખ્યાકારો, અમે એને સંસ્કૃતવાળા એને ટીકાકારો કહીએ, ટીકાઓ. પણ ટીકા શબ્દ ઘણીવાર ગેરસમજ ઊભી કરે અને એમ થાય કે આ નિંદાના અર્થમાં હશે તો સામાન્ય શ્રોતા હોય, એટલે પછી વ્યાખ્યાકારો એવો વિષય રાખ્યો. અને વ્યાખ્યાકારોમાં એમ કહેવાય કે શ્રીધર સકલમ વેત્તિ શ્રી નૃસિંહ પ્રસાદતઃ. શ્રીધર સ્વામી તો બધું જાણે, એને તો નૃસિંહ ભગવાનની કૃપા હતી. મને એક વસ્તુ શ્રીધર સ્વામીની ગમે, એ લાંબી વાતમાં પડતા જ નથી. એને જરૂર પડે ને ત્યારે થોડુંક સૂચન કરે, જરૂર પડે ને ત્યાં, બાકી એ શબ્દ અને અર્થ કહી જાય. એ શું કામ? તો કે એ છે ને કાલિદાસ જેવો છે, એટલે કાલિદાસ જેવા છે. કાલિદાસ એવો કવિ છે કે એને શ્રોતા ઉપર, પાઠક ઉપર બહુ ભરોસો છે, એ સમજી જ જશે, એને ખબર છે. ભવભૂતિને આ ખબર નથી, એવું અમે કહેતા હોઈએ કે ભવભૂતિ છે ને એ પૂર્ણતાનો આગ્રહી છે. એટલે ભવભૂતિ વચ્ચે વચ્ચે એવું કહે કે જો જોયું ને તમે, અહો સંવિધાન કલા, આ સંવિધાનની શું કળા છે. એટલે પોતે સમજાવે છે કે મેં આ સંવિધાનની કળા આ દેખાડી છે. જોકે ભવભૂતિ એ બહુ શ્રેષ્ઠ કવિ છે, એમાં તો કહેવાય જ નહીં. એમ કહેવાય કે નાટકે ભવભૂતિર્વા વયમ વા વયમેવ વા ઉત્તરે રામચરિતે ભવભૂતિર્વિશિષ્યતે. ભવભૂતિ તો રડાવી દે આપણને. અપી ગ્રાવા રોદિત અપી દલતી વજ્રસ્ય હૃદયમ, અપી ગ્રાવા રોદિતી અપી દલતી. એટલે ભવભૂતિ મને તો બહુ જ ગમે. અને ઘણીવાર આપણે એવું થાય, અમારા ગુરુ એવું કહેતા હોય પુરોહિત સાહેબ, અવસ્થા વસ્તુની પ્રથયતી ચ સંકોચયતી ચ. અવસ્થા છે ને એ એવી વસ્તુ છે કે આપણે રસ રુચિ બદલતા જાય. પુરોહિત સાહેબે ધૂમકેતુની વાર્તા પોસ્ટ ઓફિસ ઉપર એક વિવેચન લખ્યું છે. એમ એવું લખ્યું છે કે પોસ્ટ ઓફિસમાંથી પુનઃ પસાર થતા. એટલે હું વિદ્યાર્થી હતો ત્યારે મારા ગામની પોસ્ટ ઓફિસ મને દેખાતી, અલી ડોસા દેખાય, એમ મનમાં કલ્પા હોય કે આવા હોય એમ. પછી કે હું ભણાવવા ગયો તો ભણાવતી વખતે વધુ વાંચ્યું અને સમજાયું. પછી કે મારા દીકરી, એના દીકરી એક્સપાયર થઈ ગયા, કે મારી દીકરી વહી ગઈ. અને પછી જ્યારે વાંચી ધૂમકેતુ શતાબ્દી નિમિત્તે, ત્યારે મારો આખી દૃષ્ટિ બદલી ગઈ અને ધૂમકેતુ પર ઘણું માન થયું કે કેટલું સરસ લખે છે. એટલે આ જ વસ્તુ છે. તો શ્રીધર સ્વામી છે ને એ આપણને ખાલી સૂચન કરે. એ કેમ કરે ને વચ્ચે હું કહીશ તમને, વચ્ચે આવશે. પણ એ આપણને સૂચન જ કરે છે ખાલી. એ તમારા ઉપર પછી તમારે જેમ સમજવું એમ. પછી વંશીધર સમજાવે, એની રીતે સમજાવે વંશીધર, કારણ કે એ એની ટીકા ઉપરની ટીકા છે. તો શ્રીધર સ્વામી છે ને એણે ખાસ કાંઈ આ શ્લોકમાં કોઈ બીજું કોઈ અર્થઘટન નથી કર્યું. એ બસ શબ્દાર્થ આપી દે મહત્ત્વના. અને જ્યાં મહત્ત્વનું હોય કે સ્મ શું કામ છે, તો સ્મ ઇતિ નિશ્ચય એ આમ લખી નાખે, બસ બાકી વાત પૂરી થઈ ગઈ. પણ વંશીધર આને સરસ રીતે સમજાવે. વંશીધર છે એ ભાવાર્થ દીપિકા પ્રકાશ. વંશીધરે બહુ સરસ વાત કરી છે. જો આપણે એવું લેવાનું કે બધે રસ પડે એવું. પાછું અડધું તો મને નથી સમજાતું ઘણીવાર,
બહુ ઊંધું ઉતરવું પડે તો સમજાય. હવે બધું શાસ્ત્રો બધા મૂકી દીધા છે અને આ બધું ભણાવવાનું આવે. પણ આમાં એણે એવું લખ્યું છે કે જલરુહાનનમ ચારુ દર્શય. જલરુહ પાણીમાં જે ઉગે એ જલરુહ કમળ. કમળ જેવું મુખ તમારું દેખાડો. જલરુહાનનમ ચારુ દર્શય. તો એણે વંશીધરે આનો અર્થ એવો કર્યો છે કે જેમ ભમરાઓ કમળને જોઈને પ્રસન્ન થાય એમ અમે તમારા મુખારવિંદને જોઈને પ્રસન્ન થશું. આવું વંશીધરે બતાવ્યું છે. એટલે વંશીધર આવું કહે કે અમારી આંખો પ્રસન્ન થશે તમને જોઈને. અને બીજું એક એણે બહુ લાંબો અને સરસ સંદર્ભ લીધો, આપણે યાદ ના આવે એવો. વંશીધર એવું લખે કે આરતી હન ત્યાં સંબોધન છે. વ્રજ જન આરતી હન, વ્રજના લોકોના દુઃખોને દૂર કરનાર, હણનાર. વ્રજ જન આરતી હન. એણે એમ કીધું કંદર્પ સર પ્રહાર જનિત. આ આરતી કઈ છે? કામદેવના બાણ. અરવિંદમ અશોકમ ચ ચ્યુતમ ચ નવમલ્લિકા નીલોત્પલમ ચ પંચેન્તે પંચબાણસ્ય સાયકા. આપણે ત્યાં કીધું. તો કંદર્પ સર પ્રહાર જનિત. કંદર્પના સેંકડો પ્રહારો થાય અને તો એ સેંકડો પ્રહારો છે ને એની પાસે કોઈ ટકી ન શકે. જ્યારે કામદેવ બાણ મારે ને ત્યારે તો શિવ હોય ને તો જ ટકાય. ક્રોધમ પ્રભો સંહર સંહરેતી યાવત ગિરહકે મરુતામ ચરંતી તાવત સવનિર્ભવનેત્ર જન્મા ભસ્મ અવશેષમ મદનમ ચકાર. એ તો મહાદેવનું કામ છે, બીજા તો ન. પણ ગોપીઓ એવું કહે છે કે તું વીર છો અને વ્રજજનોના આરતીને હન. આરતી એટલે કામદેવને આપેલા પ્રહારો, કામદેવના પ્રહારો. તો એણે રેફરન્સ લીધો છે યુગલ ગીતનો. યુગલ ગીતમાં એવું લખ્યું છે કે વ્યોમયાન વનિતા છે ને, કે આકાશચારી, આકાશના દેવો એની વનિતા એ કસ્મલમ યયુહુ. એ પણ મોહિત થઈ ગઈ ને કામના આવેશમાં આવી ગઈ, એકદમ કામથી અભિભૂત થઈ ગઈ. તો એને દેવાંગનાઓ પણ કામના પ્રહારને સહન નથી કરી શકતી, પણ તમારી કૃપાથી અમે કરી શકીએ. અમારા કામને તમે દૂર કર્યો છે એટલે તમે વીર છો. વીર વીર એટલે છે કે અમારા કામને પણ અમારા કામદેવે પ્રહાર કર્યા, એ પ્રહાર અમે રક્ષણ તમે આપ્યું છે, બીજે કોઈ નથી આપ્યું. એટલે બીજી એક આપણને એ ખબર પડે કે રાસલીલા છે ને એ કામલીલા નથી. સાચી વાત ને? રાસલીલા એ આખી જુદી વાત છે. એ તો સમજાય. જેમ હમણાં કીધું સાહેબે કે આ પરોક્ષ, વ્યાસજીને પરોક્ષ વાણી ગમે, તો આ પરોક્ષ વાણી છે. પછી બીજું એક એવું કહે છે કે આ પણ ઓનું જ છે આપણે વંશીધરનું. વંશીધર એમ કહે કે અમારું દુઃખ જે છે ને એ તું નથી એનું દુઃખ છે, વિરહનું દુઃખ છે. વિરહનું દુઃખ બહુ વધી જાય ને ત્યારે પરમાત્મા પ્રાપ્ત થાય. આવું કબીર કહે છે. કબીર એવું લખ્યું છે અને બહુ સરસ લખ્યું છે કબીરે કે હાડ માંસ ગયા પિંજર રહા, તાકન લાગે કાગ, સાહિબ અજહુન આયા મંદ હમારે ભાગ. અમે એટલું તપ કર્યું, એટલું તપ કર્યું, માંસ તો વયું ગયું પણ હાડપિંજર રહી ગયું. હવે તો કાગડાઓ પણ જોવા માંડ્યા છે કે આની ઉપર આપણે ટોચવા માંડીએ. તો તબ અજહું ને સાહેબ તો એ ભગવાન ન આવ્યા, સાહેબ ન આવ્યા. તાકને લાગે કાગ, આય સકઉં નહીં તોય પઈ, સકઉં ને તુજ્ય બુલાય, જીયરા યો લય હોયગા બિરહ તપાય તપાય. એમ કે અમારો વિરહ એવો છે, અમે તો આવી ન શકીએ તારી પાસે, અમે તને બોલાવી ન શકીએ. હવે તો સ્થિતિ એ થશે, આમ જ વિરહમાં તપતા તપતા મારો લય થઈ જશે, મૃત્યુ થઈ જશે. પરમાત્મા તમે કેમ નથી આવતા? તમે આવો એમ. અને પછી કે કબીર ચિનેગી બિરહ કી મોતન પડી ઉડાય, તન જરા ધરતી હું જરી અંબર જરિયા જાય. આવી સ્થિતિ થાય ને ત્યારે પરમાત્મા પછી એક સેકન્ડની વાર ન લગાડે અને પછી પ્રગટ થઈ જાય. જ્યારે આપણે એના વિરહમાં એકદમ એમ થઈ જાય કે હવે ભગવાન કેમ નથી આવતા, અને ત્યાં જ પરમાત્મા આવે છે, આવું કહેવાય. એટલે તો આ એમ કહે છે કે અમારું આ જે દુઃખ છે ને, વિરહનું દુઃખ, એ તરત દૂર થઈ જાય. તું તારા મારે બીજું કાંઈ નથી જોતું, તું મુખ દેખાડ. તારું મુખ કેવું છે? સ્મિત એમ આવે, ધ્વંસન સ્મિત. તારું બસ હાસ્ય છે ને, તું એકવાર અમારી સામે હસી દઈશ ને, અમારા વિરહનું દુઃખ દૂર થઈ જશે, એ નક્કી છે. તો આટલું જ તારે કરવાનું છે. આટલા કરવા માટે અને આના માટે અંતર્ધાન થવાની થોડી જરૂર હોય. તને એવું લાગે કે અમે બહુ માન ખાઈએ જ ને, અમે બહુ માનીની થઈ ગઈ જ ને, તો અમારા માનને દૂર કરવા તો માત્ર તારું સ્મિત કાફી છે. તું એકવાર હસી દઈશ ને એટલે અમારું બધું ઓગળી જશે. તો આટલું જ કર ને, એમાં આટલું બધું દૂર ભાગી છે ને ગયો, અને એટલું બધું વિરહનું દુઃખ અમને શું કામ આપ્યું?
તો અને હવે આપણે લઈએ જીવ ગોસ્વામી. જીવ ગોસ્વામીની ટીકા છે વૈષ્ણવ તોષિણી, અને જીવ ગોસ્વામીએ બહુ સરસ લખ્યું છે. એનાથી સરસ મને મારા દૃષ્ટિએ સનાતન ગોસ્વામીએ લખ્યું છે. જીવ ગોસ્વામીનું આપણે એક વસ્તુ લઈએ, એમ કે વીર એટલે શું, તો કે હૃદયસ્યાપી દાન સામર્થ્યમ. જો ન દેવા જેવું હોય ને એ દઈ દે, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થા. જેને ન આપવું હોય ને એને આપી દઈએ, ન દેવા જેવું હોય એને આપી દઈએ. બસ ભક્તિ હોય ભગવાનની એટલે ભગવાન બધું આપણને આપી દે છે. એટલે તો એને એવું કીધું કે અહીં વીરનો અર્થ એવું લેવાનું છે સામર્થ્ય, અને સામર્થ્ય શું કેનું, તો કે દાન આપવાનું. ઘણું બધું દાન ભગવાન આપે. આમ તો રસગંગાધરમાં પ્રકારો છે ને, એમાં એક દાનનો એ છે, વીર રસના પ્રકારો છે, જગન્નાથે આપ્યા છે, એટલે એમાંના એક પ્રકાર છે દાન સામર્થ્ય. પછી હવે સનાતન ગોસ્વામી એને જો કે જીવ ગોસ્વામીએ લીધું જ, પણ મને ક્રમ ગમ્યો સનાતન ગોસ્વામીનો. એણે ક્રમ લીધો જ કે એમાં સનાતન ગોસ્વામીનું અર્થઘટન બહુ સરસ છે. એ કે 5મો શ્લોક છે ને, 5મા શ્લોકમાં એમ કે શિરસી દેહી નઃ શ્રી કર ગ્રહમ, પરમાત્મા અમારા માથા ઉપર હાથ મૂકો, એવું કહે. તો આ જે સનાતન ગોસ્વામી એવું કહે કે હવે એમ કે ગોપીઓ હાથ મૂકવાથી પૂરું થઈ નહીં જાય, યાદ રાખજે. હાથ જ મૂકવાનો નથી, અને ઈચ્છા પણ પૂરી કરવાની છે અમારી. ખાલી હાથ મૂકી દીધો એટલે કંઈ વાત પૂરી નથી થઈ જતી, તારે અમારી ઈચ્છાઓ પણ પૂરી કરવાની છે. અને અમારી ઈચ્છા એ છે કે અમે તારું મુખ જોવા માગીએ. જલરુહાનનમ ચારુ દર્શય, એટલે દર્શન કરવાની વાત છે. અને એક અર્થ સનાતન ગોસ્વામીએ દુરાકૃષ્ટ કર્યો છે. કૃષ્ણ ભગવાન એમ કહે કે એવું કંઈ થોડું છે હું જ છું, બલરામે છે એની યારે રાસ રમી લ્યો. ના, અમે તો ભવત કિંકરી, અમે તો તમારી જ દાસીઓ છીએ, અમે બીજા કોઈની નથી. આ સનાતન ગોસ્વામી એવો અર્થ કર્યો કે ભવત કિંકરી એટલે તમારી જ, બીજા કોઈની નહીં, અમે દાસી તો તમારી જ છીએ. અને બીજું એ કીધું જલરુહાનનમ, જેમ મનસીધરે સમજાયું એમ આએ સમજાવે. એમ કે કમળ છે ને એ જોતા વેત આનંદ આપે. આમ તો કુદરતના બધા તત્વો આપણે જોઈએ ને તો આનંદ આવે એકદમ. પર્વત હોય, સમુદ્ર હોય, નદી હોય, તો કમળ ખીલું હોય ને તો બહુ મજા આવે જોવાની. એટલે કમળ જ માત્ર દર્શનથી આનંદ આપે, એમ તારું મુખ કમળ અમને માત્ર દર્શનથી આનંદ આપશે. એકવાર તું દેખાડી દે. પછી સુદર્શન સુરી બહુ વિદ્વાન થઈ ગયા છે, એણે શુક પક્ષીય નામની ટીકા લખી છે. શુક પક્ષીયમાં એણે એમ કીધું છે કે નિજ જન, એનો અર્થ આપણે એવો કરવાનો માનનીય જન. માન ખાય એવા માણસો, બહુ માન, આમ તો માનનીય એટલે માન આપવા યોગ્ય, માનનીય જન. નિજ જન, જો તું એમ માનતો અમે તારા માણસ છીએ તો તારે અમને માન આપવું પડે. નિજ જનસ્મય ધ્વંસન અસ્મિત, અમે તને એમ માનીએ છીએ કે તું અમારો છો. અને અહીં ભલે એ લખતા નથી, પણ આપણે વલ્લભાચાર્યને યાદ કરીએ, કરશું તો ખરા, પણ એનું એવું લખ્યું છે કે યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. અમે તને માનીએ છીએ કે કૃષ્ણ અમારો છે તો તારે માનવું જોઈએ, બરાબર ને? એટલે આ વાત કરે. પછી જીવ ગોસ્વામી કહે છે, એની બૃહત ક્રમ સંદર્ભ નામની ટીકા લખી છે. અને એણે એવું લખ્યું વીર એટલે શું? વીર એટલે સર્વસમર્થ. સર્વસમર્થ એટલે શું? તો કે ઉપેક્ષાએ કરી શકે ને અપેક્ષાએ કરી શકે, અપેક્ષા પૂરી કરી શકે, ઉપેક્ષા કરી શકે અને અપેક્ષાએ પૂરી કરી શકે, એનું નામ વીર. તો વીર એટલે સર્વસમર્થ એવો અર્થ લેવાનો છે. એટલે મેં કીધું એમ કે શ્રીધર સ્વામી બીજું કાંઈ ન બોલે, આપણે જે સમજવું હોય તે, પણ આપણે શું સમજ્યા, તો આ એમ સમજ્યા કે આપણે એમ કહેવું કે વીર એટલે બધું અમારી ઉપેક્ષાએ કરી શકતું, અપેક્ષાએ પૂરી કરી શક, પણ તું અમારી ઉપેક્ષા તો ન જ કર ને, એવું તો ન જ થઈ શકે ને એમ. પછી એક રસિકા લાદીની ટીકા છે, રસિક લાદ, એમાં લખ્યું સ્પર્શેન તાપરમ ઇદમ તું દર્શન માત્રેણ. એને ઓના જેવું કર્યું છે. આપણે કહીએ ને કે હાથ કમળ જેવો છે તો ઉપમા બને, હાથ જાણે કે કમળ છે તો ઉત્પ્રેક્ષા બને, હાથ કમળ છે તો રૂપક બને, હાથ કમળ નથી રૂપક છે તો અપહનુતિ બને. પણ આ એમ કહે કે હાથ નથી ને કમળ છે તો અપહનુતિ, પણ હાથ કમળથી એ સુંદર છે તો વ્યતિરેક બને.
ઉપમાનાદ યદન્યસ્ય વ્યતિરેક સએવ સહ. એટલે આ વ્યતિરેકની રીતે જુએ છે અને એવું કહે કે સ્પર્શે ને એને થોડોક એવો અર્થ કર્યો છે કે દર્શનથી નહીં, કમળ સ્પર્શથી આનંદ આપે. આ તો દર્શનથી જ આનંદ આપે. એટલે તમારું મુખ તો કમળથી શ્રેષ્ઠ છે. વ્યતિરેક અલંકારમાં એણે આ વાત કરી છે. પછી રામનારાયણ છે ટીકાકાર, એની ભાવ વિભાવિકા લખી છે. એ મને ગમી, બહુ સરસ છે. વંશીધરનું એ સરસ છે, સનાતન ગોસ્વામીનું એ. તો ભાવ વિભાવિકામાં એણે એવું કીધું વીર, એમાં આપણે એવો અર્થ લેવાનો છે, વી એટલે પક્ષી, ઈર એટલે ઈરયતી પ્રેરયતી, એમ પ્રેરે છે જે. તો અહીં વી એટલે પક્ષી, પક્ષી એટલે ગરુડ, ગરુડને જે પ્રેરે છે. એટલે એ એવા તમે છો, તમે નારાયણ છો, તમે નારાયણના અવતાર છો. અને નારાયણ તો કેવા હોય? આર્ત ત્રાણ પરાયણ ભગવાન નારાયણો મે ગતિ. કે નારાયણ તો આવા હોય, આર્ત ત્રાણ પરાયણ. તો તમારે તો અમારો ઉદ્ધાર કરવો જ જોઈએ ને, તમે તો નારાયણ છો. એટલે એણે એવો અર્થ કર્યો છે કે વીર એટલે ગરુડના સંચાલક, ગરુડ જેનું વાહન છે. અને એ ગરુડ વાહન એવા ભગવાન વિષ્ણુ એ તો આર્ત ત્રાણ પરાયણ હોય, અમારી આરતીને દૂર કરનાર તમે છો. પણ હવે કરી દો, વાર ન લગાડો એમ. અને રામનારાયણ બીજું એક અર્થ એવો કરે કે તમારું નામ લે, તમારું ભજન કરે. તો વિષ્ણુ સહસ્ત્રનામમાં એવું લખ્યું છે કે ન ક્રોધો ન ચ માત્સર્યમ ન લોભો નાશુભામતિ ભવંતી કૃત પુણ્યાનામ. બરાબર. તો આમાં એવું લખે છે કે જે તમારું ભજન કરે ને એને આવું કંઈ હોય જ નહીં, એને ગર્વ થોડો રહીએ, ક્રોધ ન રહીએ, કામ ન રહીએ, ન ક્રોધો ન ચ માત્સર્યમ ન લોભો નાશુભામતિ. અશુભ મતિ થાય જ નહીં. અમને ક્યારે એવું તમારા સામે અમે ગર્વ શેનો કરી? એટલે અમે કરીએ જ નહીં, આવું ભગવાનને કહીએ છીએ. એટલે એમ કહીએ કે એના ઉપરથી આપણે એવું સમજવાનું છે કે તમારે એવું, તમે તો આવા માણસ છો, એટલે તમારે ધ્યાન રાખવું જોઈએ અમારું. અને આ રીતે તો અને બીજું એવું કહે કે કિંકરી, અમે તો કિંકરી છીએ. એ આમાં આવે છે. અને આગળ એક ટીકાકારે લગે કે અમે તો બધું આપી દીધું છે. બધું આપી દીધું ને એનો બધો હક હોય. એ મેં એક વાર્તા વાંચી હતી, આમ થોડીક આડીઅવડી છે પણ ભાવ મને ખબર છે બરાબર. હજરત મૂસા નામના થઈ ગયા છે, મુસ્લિમ સૂફી સંત. હજરત મૂસા છે ને એ પરમાત્મા સાથે વાત કરી શકતા. એક કુંભાર દંપતી આવે છે અને એમ કહે છે કે અમારે સંતાન નથી, બહુ પ્રયત્ન કર્યા. એટલે હજરત મૂસા એમ કીધું કે હું સવારે પ્રાર્થના કરું ને તે પરમાત્માને પૂછી લઈશ, તમે કાલ મને મળવા આવજો. બીજે દિવસે ગયા તો કે હા, પરમાત્માને પૂછાઈ ગયું. અને ભગવાને એવું કીધું કે તારા એવા કર્મો છે કે આ જન્મમાં તો તને સંતાન પ્રાપ્તિ થશે જ નહીં. એટલે હવે હજરત મૂસાથી શ્રેષ્ઠ કોઈ સંત હોય નહીં, એટલે એને સ્વીકાર લીધું. અને બે સત્કર્મ કરે છે, બે દંપતી, એટલે બે પતિ પત્ની દંપતી સંબંધ. ત્યાં એક વખત થોડાક દિવસ થયા ને તો એક ફકીર આવે છે. અને ફકીર એમ કહે છે કે મને કોઈ છાણા આપે ને, જેટલા છાણા આપશે ને એટલા દીકરાઓ એને ત્યાં થશે. એટલે કુંભારની પત્નીને એમ થયું કે આપણે કરી જોઈએ. તો કુંભાર ના પાડે કે આપણે હજરત મૂસાએ કહી દીધું પછી શું છે? તો કે પણ આ કહે તો જાય શું આપણું? એટલે એ છાણા નાખવા માંડી. 5 નાખ્યા ને એટલે ફકીરે કહી દીધું હવે બસ. એટલે 5 છાણા લઈ ગયા. અને પછી વર્ષો જતા ક્રમશઃ એને 5 દીકરાઓ જૈનમાં એના ઘરે. એને આનંદ થયો. પણ બે હજરત મૂસા પાસે ગયા ને કે તમે કહેતા હતા પણ થયું આવું. તો કે કાલે હું પરમાત્માને પૂછી જાઉં. બીજે દી ગયું તો પરમાત્મા કહે કે તારે છે ને હવે થોડાક દિવસ જોવાનું છે, એ ફકીરનો પીછો કર, તને બધું સમજાઈ જશે. એટલે ફકીરની પાછળ પાછળ ગયા. એક મેળાવડો હતો, એમાં એમ હતું કે કોઈ જો જીવ દે તો આ બચી જાય. તરત સામેથી ગયા, અહીંયા જાહેરાત થતી હતી પણ કોઈ બોલતું નહોતું. એ સામેથી ગયા કે મારો જીવ લઈ લ્યો, મારે શું જીવીને કરવું? હજરત મૂસાએ જોયું તો ઓલા કે અરે તમે તો ફકીર છો, સંત છો, તમારો જીવ લેવાય? ત્યાં તો બીજાનો લેવાય. અને પોતે જ છરો પોતાની રીતે જ ભોંકી દીધો અને ત્યાં જ ઢળી પડ્યા. હજરત મૂસાએ નજરે જોયું. પછી એણે પાછું પ્રાર્થના કરી, પરમાત્માને વાત કરી કે મેં જોયું તો ખરું પણ મને હજી સમજાણું નહીં. ત્યાં એટલું યાદ રાખજે, પરમાત્મા માટે, જગત માટે જે પોતાનું જીવન
સમર્પણ કરી દઈએ, પોતાના જીવનને સમર્પિત કરે, બધું છોડવા તૈયાર થાય ને એ લેખમાં મેખ મારવા એ તૈયાર થાય. એના માટે લેખમાં મેખ મારવો કાંઈ નથી. યાદ રાખજે, જે બધું પરમાત્માને સોંપીને બેઠો હોય ને એને મારે દેવું પડે, એમાં કંઈ છે જ નહીં. એટલે કિંકરી આ તો બધું દેનારી છે ગોપીઓ. પછી એક ટીકાકાર થઈ ગયા ધનપતિ સુરી, અને ધનપતિ સુરીએ ભાગવત ગૂઢાર્થ દીપિકા એવી ટીકા લખી છે. ગૂઢ અર્થ આપણને બતાવે છે. અને એણે એવું કીધું કે અહીં હાસ, સ્મિત એટલે મંદહાસ, પણ એમ કહે કે હાસ એટલે માયા. સાહેબને વધુ ખબર હોય, વેદનો સંદર્ભ છે કે આ રૂચામાં લખ્યું છે કે હાસ એટલે માયા. તો પરમાત્માની માયા હાસ, અને મંદહાસ એ અહીં તો સ્મિતની વાત છે. સ્મિત એટલે મંદહાસ્ય, દાંત ન દેખાય. સાહિત્ય દર્પણકારને પૂછવું આપણે કા વિશ્વનાથને, એટલે એ કહે કે આને સ્મિત કહેવાય. સ્મિત છે એ થોડુંક જ આપે સ્મિત, અને તમે તો માત્ર સ્મિત કરો, અમે સ્મિત કરીએ, તમે કરો તો એક મંદહાસ, થોડીક માયા લાગે અમને, બની શકે. પણ તમે તો એનો પણ નાશ કરી નાખો છો. તમારા ભક્તો હોય એને કંઈ થોડું એવું હોય કે માયા લાગી શકે, ક્યારેય ન લાગી શકે માયા. એટલે આવો અર્થ ધનપતિ સૂર્યે કર્યો છે. અને એણે થોડોક વિસ્તૃત અર્થ કર્યો છે. એણે એવું કીધું છે કે જલરૂહ એટલે 14 લોકરૂપી કમળ, એવું કીધું. ચતુર્દશ ભુવનાત્મક, ચતુર્દશ એનું અમને દર્શન કરાવ. એનો અર્થ એવો થાય કે વિરાટ સ્વરૂપ દેખાડ. એનાથી એ કે બધેમાં પરમાત્મા છે, ચારેય બાજુ અત્ર તત્ર સર્વત્ર પરમાત્મા છે, આવી દૃષ્ટિ એ ગોપી માગે કે જલરૂહાનનમ ચારુ દર્શય, અમને આવી દૃષ્ટિ આપો, આવું કહે. અને એમ કહે કે તમે સખા છો તો સખા થઈને થોડું આવું કરો, એમ મિત્ર આવું કરી શકે એમ. પછી એક બીજી એક ટીકા છે રાસ રહસ્ય, એ પણ ધ્યાન પાત્ર છે, આમ નોંધ કરવા જેવી છે. એણે એવું લખ્યું કે વ્રજ એટલે શરીર, વ્રજતી ગચ્છતી, એના ઉપરથી વ્રજ શબ્દ નિષ્પન્ન કર્યો. અને એમ કહે કે શરીર 3 હોય, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. આપણે દેખાય છે સ્થૂળ છે, પછી લિંગ શરીર જેને આપણે કહીએ છીએ, સૂક્ષ્મ શરીર હોય, અને કારણ શરીર એટલે આ 2 શરીરનું કારણ, એ કારણ શરીર. એ જોકે દાર્શનિક સિદ્ધાંતોમાં બહુ વાદ વિવાદ આવે, પંડિતોને ખબર છે, ઘણું બધું લાંબુ આવે. આ ઓલું પ્રામાણ્યવાદ જેવું છે, સ્વતઃ પ્રમાણમ પરતઃ પ્રમાણમ. ભરતભાઈ ખાસ તો જાણે કિરાંગના યત્ર, તો સ્વતઃ પ્રમાણ શું છે ને પરતઃ શું છે ને ઘણું બધી લાંબી ચર્ચાઓ છે પ્રામાણ્યવાદની. તો આ એમ કહે કે શરીર એટલે 3 આપણા શરીર, વ્રજ એટલે શરીર, શરીર એટલે 3 શરીર, અને એના જન્મ મરણ વગેરે દુઃખો એને તમે હણી નાખો છો. જો દુઃખહંતા, તમે દુઃખને હણનારા છો અમારા શરીરને. વ્રજ જનાર્તિહન, એનો અર્થ એણે લાંબો કર્યો કે શરીર ધારણ કરતા માણસોના જન્મ મરણ વગેરે દુઃખોને દૂર કરનારા તમે છો, આવી વાત એણે કરી. પછી સુખદેવ સિદ્ધાંત પ્રદીપ નામની ટીકા લખી છે સુખદેવે. અને એમ કહે છે કે એણે સરસ અર્થ કર્યો. આપણને એવું થાય કે આ તો એમ કહે છે કે વ્રજ જનાર્તિહન, વ્રજ લોકોની આરતીને હણનારા, તો આપણે ગોપી ગીત શું કામ બોલવું, અથવા આપણે સ્તુતિ શું કામ કરવી? કે કૃષ્ણ ભગવાન તો વ્રજમાં રહેતા હોય એના માટે લાગુ પડે. એટલે એ પ્રશ્નના જવાબમાં સુખદેવજી એમ કહે કે વ્રજ જન છે ને, 2 અલગ લઈ લ્યો ને. વ્રજ અને જન એટલે શરણે આવેલા માણસ. વ્રજના દુઃખોને તો દૂર કરો છે, એમાં તો બધું આવી ગયું, વ્રજના દુઃખોને. અને શરણે આવેલા અન્ય જન, એના પર તમે રક્ષક છો, એના પર તમે રક્ષણ કરનારા છો, એણે એવું કીધું. અને હવે આપણે જે વાત કરીએ એ વલ્લભાચાર્યની. વલ્લભાચાર્ય છે ને એ એવું માને કે ભાગવત છે ને એ 7 રીતે એનું અર્થઘટન થાય. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે ધ્યાયે વાક્યે પદેક્ષરે એકાર્થમ સપ્તધા જાનન ન વિરોધેન મુચ્યતે. પછી એમાંથી શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ અને પ્રકરણાર્થ એ એણે તત્વાર્થ દીપ નિબંધમાં બધું બતાવ્યું છે. અને છેલ્લા 4 અર્થો જે છે એ સુબોધિની ટીકામાં દેખાયું છે. એટલે નામ છે સુબોધિની, આમ પછી દુર્બોધિની છે, મારા જેવા માટે એ બહુ અઘરી બહુ છે, પણ નામ રાખ્યું સુબોધિની. એટલે વાત સાચી છે.
સુબોધીની ટીકા અને એનો શુદ્ધાદ્વૈતવાદ વલ્લભાચાર્ય એ ભાગવતમાં છે. શંકરાચાર્યનો કેવલાદ્વૈતવાદ પણ છે, રામાનુજાચાર્યનો, એટલે ભાગવતમાં શું નથી બધું છે. અને એ ખાસ તો છે ને હરબંસલાલ શર્માનું ભાગવત દર્શન અદ્ભુત બુક છે, અદ્ભુત બુક. અને એ ભાગવત દર્શનમાં આપણા જેવાને બહુ મજા આવે. અને હવે એ આઉટ ઓફ પ્રિન્ટ થઈ ગઈ. હું બધાને ભેટ આપતો, કોઈ ભાગવતના શોખીન હોય ને તો હું ભેટ આપું, હું 10 કોપી મગાવી રાખું. પણ હમણાં મેં કાગળ લઈ ગયો ને તો હવે પૂરું થઈ ગયું, આઉટ ઓફ પ્રિન્ટ છે એ બુક. પણ બહુ સરસ છે. પછી એની કંઈક PDF મળે છે, એવું છે, PDF જેવું મળે. પણ એ બુકમાં એટલું સરસ આપ્યું છે માણસે. અને ભાગવતનો અભ્યાસ જોઈને આપણે માન થઈ જાય કે હરબંસલાલ શર્મા એટલે કેવું પડે. એની સૂરદાસના ભ્રમર ગીત ઉપર એટલું સરસ પુસ્તક લખ્યું છે. આ 2 પુસ્તકો એના અનન્ય છે. ભાગવત ઉપર તો બહુ જ છે. એ પણ એક આપણે કહીએ છીએ, આપણે શ્યામભાઈને કહીએ ને કે તમે બહુ સરસ વાંચો છો, એટલે એમ કે ગુરુ કૃપા. ભરતભાઈને મેં કીધું તમે તો બહુ વિદ્વાન છો હતા કે ગુરુ કૃપા. તો વાત સાચી છે. હું MM આવ્યો ને ત્યારે ભાગવત ભણવાનું હતું મારે, 10મા સ્કંદના રાસપંચાધ્યાય સુધીના, પહેલા અધ્યાયથી લઈને. પછી હું મારા ગુરુ પાસે ગયો, ડૉક્ટર KJ અજાબિયા, બહુ સમર્થ વિદ્વાન માણસ. તો મને કહે કે કાંઈ નહીં, ભાગવત દર્શન ઉપર તને આપું, મારા ઘરમાં છે. અને એની આપ્યું. એ કે આ ભાગવત દર્શન વાંચ એટલે બધું આવી ગયું, તારે પરીક્ષાલક્ષી આવી ગયું ને તારો શોખે પૂરો થઈ જશે. એમાં કૃષ્ણનું પાત્રાલેખન 6 પાસા વર્ણવ્યા છે ને, આખું કૃષ્ણનું પાત્રાલેખ છે. અને ભારતની દરેક પ્રાદેશિક ભાષાઓ એમાં કઈ રીતે કૃષ્ણને ચિત્રા છે, એના એ ભાષાના લિપિ હિન્દી, ભાષા મલયાલમ, ભાષા તેલુગુ, એમાં કૃષ્ણનું કઈ રીતે અર્થસહિત આપ્યું છે દરેક ભાષાનું. એટલે બહુ સરસ એ ચોપડી છે. એટલે એણે એમ કીધું કે આમાં બધાય વાદ છે. એટલે ભાગવત મેં દાર્શનિક ચિંતન, એ પ્રકરણ બહુ સરસ છે. વલ્લભાચાર્યએ આ સિદ્ધાંત એનો શુદ્ધા, એમાં એક પરિણામવાદ આવે છે, વેદસ્તુતિમાં એને ગોઈતો જ. મારો PhDનો વિષય છે ગીત અને સ્તુતિ ભાગવતના. એટલે વેદસ્તુતિની 33 ટીકાઓ વાંચી હતી મેં જ્યારે PhD કર્યું ત્યારે. અને વેદસ્તુતિ ઉપર બધું એ બહુ અઘરી છે, વેદસ્તુતિ બહુ અઘરી છે. એટલે પણ એમાં મજા આવે કે આ કઈ રીતે આ છે. એમાં પરિણામવાદ આવે છે કે પરિણમવું. તો વલ્લભાચાર્ય પાછા આવ્યા છે, ભક્તિના આચાર્ય છે. એટલે બધી જગ્યાએ દાર્શનિકતા નથી લઈ આવતા. એણે જેમ કીધું સખે એટલે તમે અમારા મિત્ર છો, તો બહુ સરળ અર્થ કર્યો છે કે મિત્ર શું કામ કહે છે ગોપીઓ, એટલે કહે કે તારે અમને છેતરવી ન જોઈએ. મિત્ર થોડો છેતરે, તારે અમને છેતરવી ન જોઈએ એટલા માટે સખે એવું સંબોધન કરે, ભજ સખે ભવત કિંકરીસ મનો. અને બીજું એવું કહે કે દાસી એટલે દાસ્ય ભક્તિ છે, દાસ્ય ભક્તિ છે. અને તમે એવું ગીતામાં કીધું યે યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. અમે દાસી છે ને તારે દાસ બનવું પડે. એટલે તું કેમ અમે કરીએ તો અમે કંઈ એમ તારે કરવું પડે, તો તારે કરવાનું છે યે યથામાં. અને એને એવું કીધું કે આ શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાનના અવતારનું સામાન્ય અને વિશેષ એમ 2 પ્રકારે પ્રયોજન બતાવ્યું છે. પણ એની બહુ લાંબી ચર્ચા છે, એમાં આપણે નહીં ઉતરીએ કારણ કે બહુ રસ ન પડે આપણને, એટલા માટે. પછી આવશે ગોપાલાનંદ સુરી. ગોપાલાનંદ સુરીએ નિગૂઢાર્થ પ્રકાશન વ્યાખ્યાન એવું લખ્યું છે. અને એણે એવું કીધું કે ભજ એટલે પશ્ય, ભજ એટલે પશ્ય એવો અર્થ લેવાનો છે. અમે તને જોવા માગીએ, તું અમને જો તો અમે તને જોઈ શકીએ, એમ ભજ એટલે પશ્ય. પછી આ ગોપાલાનંદ મુનિ છે ને એનું એવું છે, સનાતન ગોસ્વામી જેવું, એને રેફરન્સ લીધો છે. એણે એમ કીધું કે પશ્યનો અર્થ એવો છે તું અમને અને અમે તને જોઈએ, નિરખીએ, નિહાળીએ. તું અમને નિહાળ, અમે તને નિહાળીએ. એટલે આ સંદર્ભ મેં તમને શરૂઆતમાં કીધું કે શ્રીધર સ્વામીએ એ પહેલા જ શ્લોકમાં જયતિથિ અધિકમ એમાં આવે કે જન્મના વજે શ્રયતૈન્દિરા શશ્વદય દૈત દૃશ્યતા. શ્રીધર સ્વામીએ અહીંયા 2 શક્યતાઓ કીધી. જો કર્મ અહીંયા છે જ નહીં, દૈત એ તો સંબોધન છે, અને દૃશ્યતા શું દેખાડવાનું, શું જોવાનું. તો શ્રીધર સ્વામી સૂચન કરે કે તું અમને જો, અમને તારા દર્શન આપ અને અમે તને દર્શન આપીએ, એવું છે. એવું એ શું કામ કહે છે વંશીધરે તો અદ્ભુત સમજાયું છે.
કે અમે તારા શું કામ દર્શન કરીએ, તું અમારા શું કામ કર. એ વંશીધરે સમજાવ્યું. તો અહીં એ યાદ આવે કે એને કે દૈત દૃશ્યતામ, અહીં પશ્ય એનો અર્થ આમ જુઓ તો શ્રીધર પ્રમાણે કર્યો કે અમે તમને જોઈએ, તમે અમને જુઓ, અને એમ એવી અમારી પ્રાર્થના છે. અને બીજું કહે કે દૃશ્યતામ એટલે પ્રત્યક્ષી ભૂયતામ, અસ્માભિર ભવાન દૃશ્યતામ યદ્વા એવમ ત્વયા દૃશ્યતામ વિચિન્વત, અમે તને શોધીએ છીએ એ તો જો. અને એમ કહેવાય જ ને, જીને ખોજા તીને પાયા, જે ગોતે ને એને મળે, ન ગોતે ને કંઈ ન મળે. જીને ખોજા તીને પાયા. એક બહુ સરસ અમારા એક જામનગરમાં વિદ્વાન છે આસર સાહેબ, અને બહુ સારા માણસ, હિન્દીના પ્રોફેસર. હવે એકવાર હું લાઇબ્રેરીમાં ગયો ને તો એ શોધતા તમે, અરે સાહેબ વડીલ છો તમે, બોલો અમને કે ગોતવા લાગીએ. એ કે હું તો 3 દિવસથી ગોતું છું. અરે પણ 3 દિવસથી સાહેબ બોલાય ને. તા કે ના એમાં શું, મારું કામ મારે કરવાનું. મારે તમારે કયો ટોપિક જોઈએ? તા કે ગુજરાતનું હિન્દી સાહિત્યમાં પ્રદાન, ગુજરાતના કયા સર્જકો છે કે જેણે હિન્દી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. મેં આના ઉપર કેકા શાસ્ત્રીનો લેખ છે, અને 38 પાનાનો છે. એ લગભગ મારી પાસે છે. ખાલી ચોપડી તો છે જ, પણ હવે મેં કોઈ ન દીધી હોય તો મેં ઘરે જાઉં જ છું, જઈને ફોન કરું, પછી કયો આપી જાઉં. તો ના લેવા તો હું જ આવીશ. તો મને મળી ગઈ. એટલે મેં પછી ફોન કર્યો, સાહેબ આવ્યા ઘરે. એ બહુ મોટી ઉંમર છે, મારાથી ઘણા મોટા. બહુ આવકાર દીધો, આવો સાહેબ. મેં ધક્કો કર્યો ને તો એ કે યાર આપણું કામ એ તો કરવાનું. પછી એને કીધું કે જોયું, હું હારી ગયો હોત તો હું 3 દી આવ્યો ને તો તમે મળી ગયા. જીને ખોજા તીને પાયા, જે ગોતીએ ને એને મળે. ધીરજ રાખવાની, શાંતિ રાખીએ તો ક્યારેક પ્રકાશ થાય, ક્યારેક આવું થાય. એટલે આસર સાહેબ આવું કહે કે જીને ખોજા તીને પાયા, કે કોઈ દિવસ ક્યારેય ગભરાવું નહીં, આપણે પ્રયત્ન ચાલુ રાખવાના ધીરે ધીરે. અને એ પ્રયત્ન ચાલુ રાખીએ તો ક્યારેક સફળતા મળી જાય, કંઈ ખબર ન પડે, એટલે તરત સફળ બની જાય. તો આ વાત છે. તો પછી છેલ્લા ટીકાકાર, જોકે મેં અમુક મૂકી દીધા છે એટલા માટે કે એમાં કંઈ ખાસ બહુ કહેવા જેવું નહોતું. પણ આના ઉપરથી મને એવો વિચાર આવે કે ટીકાના 3 પ્રકાર જ કહેવાય. એક શ્રીધરનો પ્રકાર, એનો ઘરાનો સંગીતની ભાષામાં કહી દો, અને એક વંશીધર વગેરે કે એ આમ લાંબા અને સરસ અર્થો કરે, આપણને મજા આવે. એટલે એક પ્રકારનો આનંદ થાય, ભલે એની કલ્પના હોય આ બધું, અને આપણને દિશા મળે કલ્પના કરવાની. પણ ત્રીજો ટીકાનો પ્રકાર છે ને, એ આની આપ્યો. એને ટીકા કહેવાય કે નહીં પ્રશ્ન છે, પણ એની એવું કર્યું કે હરિસુરીએ ભક્તિ રસાયણ નામનું ગ્રંથ લખ્યો. એ ભક્તિ રસાયણ એટલે શું છે કે વ્રજ જનાર્તિહન, તો એના ઉપર એ શ્લોક લખે, અને બહુ સરસ શ્લોકો એના. મેં શ્રીધર સ્વામીના વાંચ્યા જ ખુશ થઈ ગયો કે બહુ સરસ વેદ સ્તુતિ ઉપર, અને ગોપી ગીત ઉપર તો બહુ જ સરસ છે. હરિસુરી, આમ હરિસુરી ઉપર જ કલાક બોલી શકાય, તો એ ટૂંકા પડે. એને એક શ્લોકમાં એટલા ભાવ ભર્યા છે. આપણે જાજા શ્લોક તો નહીં લે, પણ એને કહી લીધો જ કે લોકે યથાર જવ વિધિ સ્વહિતાર્થકારી. આપણું હિત કરવું હોય ને તો સરળ બનવું. તૃણાદપી સુનીચેન તરોરપી સહિષ્ણુના અમાનિના માનદેન કીર્તનીય સદા હરિ. એમ પરમાત્માને કીર્તન કરવું, પરમાત્માનું સ્મરણ કરવું, પણ કઈ રીતે કરવાનું? આપણી જાતને તણખલાથી નીચી માનવાની. હું બીજી વાર મકરંદ દવેને યાદ કરું. મકરંદ દવે છે ને, એને પહેલી વાર કંઈક કવિતા બહાર પડી, પહેલી વાર સુરેશ દલાલે વાંચી, તો સુરેશભાઈએ એને કાગળ લીધો કે તમારી કવિતા તો બહુ અદ્ભુત હોય, તો તમારો કંઈ પરિચય તો આપો. મેં છાપ્યું, તમારો પરિચય થોડોક છાપું, તમારો પરિચય મોકલો. તો કે મારો પરિચય આ. પછી એને અનુષ્ટુપ છંદ ગુજરાતીમાં લખી દીધો. ઈર્ષ્યા કાજ ઘણી નીચી, ઊંચી ક્યાંય ઘૃણા થકી, મામૂલી ફૂલથી મોરી મારી જીવને ડાળખી. આપણે કંઈ બહુ મોટા માણસ છીએ નહીં, આપણે તો મામૂલી ફૂલથી મોરી મારી જીવન ડાળખી. એવું મને છે ને આની પહેલાં આવ્યો હતો ને ત્યારે ભરતભાઈને મળવાનું થયું હતું. પછી બધી વાતો કરતા હતા ને, તો ભરતભાઈ જ વાત કરી કે અનિલભાઈ આપણે એમ બધા કહીએ વિદ્વાન ને આ ને તેને, પણ ટીકાકારો વાંચીએ ને ત્યારે સમજાય કે આપણે કેવા વિદ્વાન છીએ. એમ કે આ બધું જ્યારે વાંચતા હોય ને ત્યારે આપણે છે ને ઓલા કલ્યાણજીભાઈ છે, કદાચ અમૃતલાલભાઈ ઓળખતા હશે, એ જૈનોના ગુરુ છે. કલ્યાણજીભાઈ છે ને, આ તમે ઓળખો, યાદે કર્યા હતા આપણે. કલ્યાણજીભાઈ જેવી વ્યક્તિ મેં નથી જોઈ વિદ્વત્તાની બાબતમાં. એને બધું મોઢે, બધું કંઠસ્થ.
પાછો એક વખત જ કોન્ફરન્સમાં ગયા હતા, પછી નથી જતા. પછી જૈન મુનિને ભણાવવા આવે, એ મુનિને ભણાવી લે. પછી જામનગરમાં કોઈને ખબર નહીં કે આ સર્વશાસ્ત્ર આમ એના શરીરમાં હાજરાજુર છે. એ છે આમ ચાંદની બજારના ચોકમાં વયા જતા હોય, સાવ સામાન્ય કપડાં. પછી એકવાર જૈન મુનિએ રજા રાખીને તો મને કહે કે એ ક્યાં કરતે એ લોગ, ફિર મેં ઉબ જાતા હું. પછી સાચ આવ્યા છે કે બેદી ન ભણાવે તો એ બેદીની ફી ન લે, ભલે ઓની રજા રાખી હોય. એટલે કે ફીનો તો વાંધો નહીં, પણ મેં ઉબ જાતા હું. તમે જામનગરમાં આવ્યા છો, તમે લાખોટા તળાવ જોયું, તમે જુઓ, જરાક ફરો, દેખો પંડિતજી. એ કે મેં ત્રિકાળ સંધ્યા કરતા હું, 3 કાળ સંધ્યા કરે. મેં સ્વયં પાકી હું, હું હાથે રસોઈ બનાવું અને સ્વાધ્યાય કરું, તો જ મને આ બધું મોઢે રહીએ છે. એટલે કે મેરા સ્વાધ્યાય मेरा परमात्मा, इसके सिवा कोई मेरा जगत ही नहीं है, बस मेरा यही तो जगत है और मुझे कुछ पाना ही नहीं. મેં કીધું આવો ક્યારે કોલેજમાં? ના એ કે હું ક્યાંય નથી જતો. મેં તમને મળવું હોય તો? ના હું મળતોય નથી કોઈને. મારે એ કે મળવાની કંઈ જરૂર નથી, બધા એ આનંદ કરે. મારે આકસ્મિક મળવાનું થયું કલ્યાણજીભાઈને, અને અદ્ભુત માણસ છે. એ ન્યાય ભણાવતા હોય અને એનું લેક્ચર પૂરું થાય ને મારું શરૂ થાય ને મારું હોય સાહિત્યનું. એટલે મુનિ રાહ જોતા હોય કે અનિલભાઈ આવે ને મજા આવે. ઓલું બધું માથાનો દુખાવો છે, અવચ્છેદક ને અવચ્છેદ. તો એ કે મારું 5 કલાક રોજ ભણાવે, 3 કલાક સવારે ને 2 કલાક સાંજે, અને પછી છેલ્લે મારું લેક્ચર હોય. એટલે મને કહે કે મને તમે આવો ને બહુ ગમે, પણ હું એનું લેક્ચર સાંભળું. એકવાર મને કે કલ ક્યો ને એ, મેં કીધું અરે કલ્યાણજીભાઈ મારે પેપર સેટિંગ હતું. તો ક્યું પેપર સેટ કર્યું? મેં પતંજલિનું મહાભાષ્ય છે ને એનું પેલું પ્રકરણ છે ને, પસ્પસ આહનિક, તો રક્ષોહાગમ લઘ્વ સંદેહા એમ કરીને મંડા બોલવા. એટલે જૈન મુનિ તો વિચારમાં પડી ગયા કે તમે ન્યાય આવડે જ કે વ્યાકરણ આવડે? કે અભી તો છોટે હો, आप छोटे हैं, आप न्याय पढ़िए, बाकी सब रहने दीजिए. આપણે ગમે જ્યોતિષ શાસ્ત્રની વાત નીકળીએ તો જ્યોતિષની એટલી સરસ વાતો કરે કે જ્યોતિષમાં આવું હોય એમ. મેં મારે ન્યાય શીખવો હોય તો કે અરે તમે શું, તમે મને શીખાડો. એવા નમ્ર માણસ છે. ઈર્ષ્યા કાજ ઘણી નીચી, ઊંચી ક્યાં એ ઘૃણા થકી, મામૂલી ફૂલોથી મોરી, મારી જીવન ડાળખી. એટલે મકરંદ દવેને સાંઈ મકરંદ કહેવામાં આવે છે. એ સાંઈ મકરંદ છે. અને એને આવી જ પંક્તિઓ, પણ એનું છે ને હોય બહુ સરસ, અને આશ્વાસન મળે એવું છે. મારે કંઈ આશ્વાસનની જરૂર નહોતી, પણ એકવાર મેં કીધું કે પરિસ્થિતિ આવી છે. મારા ગુરુને કીધું કે પુરોહિત સાહેબ હું ઉપલેટા ઇન્ટરવ્યૂ દઈ આવ્યો, આપણે સિલેક્ટ ન થયા. મેં ભગવાનની ઈચ્છા હશે કંઈક આપણે આ કરશું. કર્મકાંડની જ્યોતિષને કરતો તો કે ના એવું નથી, કે આથી સારી જગ્યા દેવી હશે તને. એ કે તું એસવાયમાં મારી પાસે જ ભણ્યો છે, અમલ પિયાલી. એમાં એ કે લખ્યું છે ને, મન તું છોડ અધીરાઈ, શ્યામ બધું સમજે છે એની સમજ જરા અધિકાઈ. ભગવાન બધું સમજે જ છે, તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ક્યારે કોને કેટલું શું આપવું બધું એને ખબર જ છે. શ્યામ બધું સમજે છે એની સમજ જરા અધિકાઈ, મન તું છોડ અધીરાઈ, દુઃખ ન ગા મન વિકળ ન થાના, દર્દે જા દફનાઈ, અંદર જો સહુ અંતર પીડા, પ્રીત મહી પલટાઈ, જન્મથી આપણને તો એની ઓથ સગાઈ. આપણે તો સાથ કોનો મળે? જન્મ સાથ એનો જ છે. બસ આપણે એના પર નાખી દેવાનું, ઢોળી નાખવાનું. બાકી આપણે અધીરાઈ રાખવાની નહીં, જે થતું એ થાય. એને એના બહુ સરસ કાવ્યો હોય, અને આ બધું મને પુરોહિત સાહેબ ભણાવતા, એટલે મને બહુ ગમતું. તો આ હરિસુરી એ ભક્તિરસાયણમાં એવું કહે કે કિંકરી યથાર્થ જવ વિધિ, તો કીધું કે સરળ બનવાનું. એટલે અમે સરળ બનીને તારી કિંકરી બન્યા. એટલું જ નહીં, પછી કે દાસ્યો વયમ સદા દાસ્ય મનાલસ્ય ન કુર્મહે, અમે તો તારી દાસીઓ છે ને આળસ વગર. તું કેમ અમે કરીએ? નાલસ્ય ન કુર્મહે વેતનમ નાન્ય દિચ્છામસ્તત મુખાબ્જ નિરીક્ષણાત. બસ અમારું વેતન તારે દેવું જ હોય તો બસ એકવાર તારું મુખ દેખાડી દે. બાકી દાસીઓ એમ અનાલસ્ય ન કુર્મહે. મને એક પિંગળસિંહભાઈ ગઢવીની પંક્તિ યાદ આવે, બહુ સરસ છે, કે તું કેમ કરી દે. મથુરા વયા ગયા ને, એટલે પછી મથુરાથી ઉદ્ધવ આવે તો રાધાજી કહે છે કે એ કે તો અષ્ટપ્રહરી સેવા કરું, એ કેમ બધું કરું. છેલ્લી પંક્તિ બહુ સરસ છે, કાન કુંવર જો કુબજાથી જો, કાન કુંવર કુબજાથી જો રાજી રહેતા હોય કદા, તો આ રાધા કુબજા બનવા એક નિમિષ તૈયાર નથી. તો યાદ રાખજો, રાધા છે ને એ કુબજા તો નહીં જ બને.
તમને જો કુબજા જ રસની સેવા ગમતી હોય તો તમે કરો. તમે અપેક્ષા રાખો કે રાધા કુબજા બને તો સ્વીકારવું, તો એક નિમિષ, બીજું તો ઠીક, હું એક નિમિષ તૈયાર નથી. કાન કુંવરજી કુબજાથી જો રાજી રહેતા હોય કદી, તો રહેતા હોય કદી, તો આ રાધા કુબજા બનવા એક નિમિષ તૈયાર નથી. એ આપણે તો જરાય તૈયારી છે જ નહીં. તો કાંઈ નહીં, તું તારે ઘરે હું મારે ઘરે, સોમાની એ વ્યક્તિત્વ. એટલે તો આ વાત કરે, દાસ્યો વયમ સદા દાસ્ય મના લસ્ય ન કરુમહે. અમે તો આળસ વગર કરીએ છીએ. અનાલે તો વેતનમ નાન્ય દીચ્છામસ ત્વન મુખાબ્જ નિરીક્ષણાત. અમે કાંઈ વેતન માગતા નથી. કાંઈ માગ્યું ક્યારે? પણ આટલું તો વેતન દઈ દે આજ, કે અમને તારું મુખ દેખાડી દે. એટલે આ વાત હરિસુરીએ કરી. પછી આ બધું વાંચ્યું ને, અને હાર્દિકભાઈ મારા પરિચયમાં કીધું તો એ યોગ્ય કીધું. હું આમ બહુ આવું કરતો નથી, હું ક્યાંય જાતોય નથી, પણ મને એમ થયું કે આ શ્લોક ઉપર મારે લખવું હોય તો શું લખાય? એટલે મેં આવું લખ્યું છે, ઉપહાર પ્રેમ કા દર્શન. ઉપહાર પ્રેમ કા દર્શન મિત્ર દુઃખ કો દૂર હટાતા. મિત્ર કેને કહેવાય? દુઃખ દૂર. મિત્ર દુઃખ કો દૂર હટાતા વીર સમય પર બન જાતા. મંદ હાસ સે ગર્વ ભગાતા और सी खींचता रहता मन. उपहार प्रेम का दर्शन जब हम बन जाती हैं दासी नहीं मानता पर वह दासी. એ અમને દાસી નથી માનતા, એ સેવક નથી બની જતા. અમે દાસી બનીએ પણ એ સેવક નથી બનતા. વહ સખિત્વ કે ગુણ કા રાશિ. એ તો મિત્ર જ બને છે. અમે હરત સરસીજ સેનયન ઉપહાર પ્રેમ કા દર્શન. બસ અમને તો તારા નેત્રો ગમી જાય છે. અને એ પછી કે આંખ એક હી શ્યામ નિહારે. એમ કહેવાય છે કે જીત દેખો તીત શ્યામમયી હૈ. ગોપીઓ કહે ત્યાં જોઈએ જ ને, આંખો કે આગે હો કુછ ભી આંખો મેં હૈ મધુશાલા. બચ્ચનજી કહે છે આંખો કે આગે હો કુછ ભી આંખો મેં હૈ મધુશાલા. એમ આ મધુશાલા છે ને, એનું મેં આખું સંસ્કૃત કર્યું છે. એટલે મને યાદ છે. તો મજા એ જ રાગમાં, એટલે ટૂંકમાં બંધારણ એ જ રાખ્યું છે મેં. મધુશાલાનું સંસ્કૃત કહ્યું. પીડા મેં આનંદજી સેહો આયે મેરી મધુશાલા. પીડાયામ આનંદો યેશા માગચ્છે યુર મધુશાલામ. એવું મેં અનુવાદ કર્યો. તો આંખ એક હી શ્યામ નિહારે, માનસ એક હી શ્યામ વિચારે. અમારું મન એક તમારો જ વિચાર કરે છે. જીભ કભી ના નામ બિસારે, હૃદય શ્યામ કા દર્પણ. જો એવું કહે કે તમારું હૃદય તો અરીસો છે, જોઈ લ્યો મેં કેવી છીએ. અને બીજું કે અરીસો હોય ને, એ એક જ વ્યક્તિનું પ્રતિબિંબ દેખાય. આમ બે જણા ઊભા થાય તો જુદી વાત છે, પણ એક અલગ સામાન્ય રીતે એક. તો અમારું હૃદય એવું છે કે અમે તમારા સિવાય કોઈને અમે પ્રતિબિંબ નથી પડે. અરીસો તો ગમે ઊભેનું પ્રતિબિંબ પડે, અમારામાં તમારું જ પ્રતિબિંબ પડે છે એમ. એટલે આવું મેં વિચાર્યું કે લખીએ એમ. તો આ ગીત લખીએ, હરિસુરી ઉપરથી વિચાર આવ્યો. અને પછી એમ થાય કે ગોપી ગીતની ટીકા ઉપર કંઈક લખું તો થાય. આમ તો બીજું કંઈ નથી. આબાને ભગવત ચિંતન થાય ને, જેમ કે આપણે કરીએ એમ સારું. જે આપણે પરમાત્માના, આમ તો આપણે બહુ જાણીતો શ્લોક છે, ગોપ્ય કામાદ ભયાત કંસઃ કંસા ચૈદ્યાદયો નૃપઃ સંબંધાદ વૃષ્ણેહ સર્વે યુયમ ભક્ત્યા વયમ વિભો કતમોપી ન વેન સ્યાત પંચાનામ પુરુષમ પ્રતિ તસ્માત કેનાપ્યુપાયેન મનઃ કૃષ્ણે નિવેશયેત. મનને કૃષ્ણમાં લગાડી દેવું. એટલે મને આ છે ને, આ પણ મને દેવપ્રસાદજી મહારાજે કીધું હતું. હું લખતો ને તો એને કંઈ ખબર પડી હશે, એટલે મને કહે કે તું કવિતા લખે છે. એટલે આપણે કંઈ કવિ નથી કીધું, લખીએ મજા આવે. એટલે કે તું બોલતો નથી, મેં મારી કવિતા પ્રેમની હોય. એટલે હવે તમને કેમ કહેવું, આપણા હર્ષદ ચંદારાણા છે ને, એને એવું કીધું હતું. કવિ છે ને હર્ષદ ચંદારાણા, એ અમરેલીમાં હતા. અને હર્ષદ ચંદારાણા ભણતા, અને એને એમાં એવું હતું કે એની કોલેજમાં કવિ સંમેલન થાય, વિદ્યાર્થીઓએ પણ કવિતા સંભળાવે અને શિક્ષકોએ સંભળાવે. એવું કાર્યક્રમ કરે આખો કોલેજનો. તો પછી હર્ષદ ચંદારાણા કે હું એસવાયમાં ભણું ને, મને કીધું કે ભાઈ તું બોલતા, કે ના આપણે બોલવું નથી. એમાં એકવાર કે મારા મિત્રએ કહી દીધું, સાહેબ હર્ષદે લખે જ પણ બોલતો નથી. તો એ કે એને સાહેબ ઊભો કર્યો. એ કે બોલ તારી કવિતા. અને પહેલાં તો એ સ્પષ્ટીકરણ કર કે તું શું કામ નહોતો વાંચતો.
હર્ષદ ચંદારાણી બહુ સરસ જવાબ આપ્યો. એ કે હું પંક્તિમાં જવાબ આપું. એણે એવું કીધું કે કવિતા પાઠ કરવો છે પણ હાથ મારા હેઠા છે, ગીત પ્રીતનું ગાવું છે પણ સામે વડીલો બેઠા છે. એટલે હું નથી ગાઈ શકતો. એટલે મેં બાપુશ્રીને કીધું કે આવું હોય, પ્રેમના ગીતો હોય એટલે કે બહુ સરસ, હવે તું એક કામ કર, રાધા કૃષ્ણના પ્રેમ વિશે લખ એટલે તારી ભક્તિ થઈ જાય. પછી મને ગમ્યું. અને આનંદની વાત તો એ છે કે જૈન મુનિએ છપાવ્યા એ કે અમે એવું માનીએ કે કૃષ્ણ ભગવાન નરકમાં છે એવું કહે, પણ એ કે તમે ઉપાશ્રયમાંથી જાઓ છો ને તો આખું ઉપાશ્રય કૃષ્ણ કૃષ્ણ કરે જ મને કહે. એટલે તમે જે લખ્યું હોય ને એ આપણે છપાવીએ. મેં કીધું તો કૃષ્ણ તો છે જ એવા, કરશત યોગી નામ મનાંસીથી કૃષ્ણ, એ તો બધીને ખેંચી લે. તો કે તો આ હું છપાવું. મેં છપાવો, તમે આશીર્વાદ આપો, પૈસા હું આપું. પછી એ કે પણ પ્રકાશક ના પાડી લેવાની મને કે. એટલે કૃષ્ણ કવિતાની આખી ચોપડી મારી એણે એ રીતે બહાર પાડી. અને હમણાં મેં શતક લખ્યું છે, રાધા કૃષ્ણ ઉપર 100 શ્લોક લખ્યા. દરેક શ્લોકની શરૂઆત મજા આવશે અમૃતલાલભાઈને, ઉન્મીલને નયનયોહો એનાથી શરૂ કર્યું છે. દરેક શ્લોકની શરૂઆત ત્યાંથી જ થાય. કાં રાધાની આંખ ખોલે, કાં કૃષ્ણની ખોલે, ઉન્મીલને નયન. અને હરિરાયજી મહારાજ પુષ્ટિ સંપ્રદાય જામનગરના, એ બહુ ખુશ થયા કે મને 2 શ્લોક તો મોકલજે. અને મેં શ્યામભાઈને એકવાર મોકલ્યો હતો, બહુ ખુશ થયા થાય કે ના તમે સરસ લખો. કારણ કે આમાં તો એવું છે કે વિદ્વાન માણસ કહે તો મજા આવે. આ પરિતોષાદ વિદુષામ ન સાધુ મન્યે પ્રયોગ વિજ્ઞાનમ બલવદપી શિક્ષિતાનામ આત્મન્ય પ્રત્યેમ ચેતઃ, કાલિદાસ કહી ગયો. એટલે મને આનંદ થયો. મને આવી રીતે આ લગભગ હું 5મી 6ઠી વાર આવું. એટલે ખરેખર તો આવી કદર મારી તો કોઈ દી કોઈએ કરી નથી કે થઈ નથી, એનું દુઃખે નથી. પણ મને દર વર્ષે બોલાવે ભાઈશ્રી, એની બહુ કૃપા કહેવાય. કારણ કે એટલું બધું યાદ કરે. અને પાછા એમ કે અમે દર વર્ષે તમારો લાભ લઈએ જ. એટલે હું એમ કહું કે લાભ તો મને મળે, કારણ કે આવા વિદ્વાનોને સાંભળવાનો મને લાભ મળે અને ભાઈશ્રીને સાંભળવાનો લાભ મળે. ભલે હવે તો યુટ્યુબને બધું છે, પણ પ્રત્યક્ષની વાત જ જુદી છે. હમણાં ધોરીવામાં શ્યામભાઈ એવા બહુ સાંભળ્યા, એટલે બહુ આનંદ આવ્યો ખરેખર. એમ થાય કે સપ્તાહ એટલે પહેલી વાર એટલા સાંભળ્યા. એકવાર આવ્યો તો પણ 1 કલાક, આ વખતે તો આખો ટંક બેઠો. બહુ મજા આવી ગઈ શ્યામભાઈ. એટલે દેવપ્રસાદજીને બહુ માન છે, બહુ વખાણ કરતા હોય કે શ્યામભાઈ ઉપર મને માન બહુ. તો મને ખરેખર લાભ થાય છે, આબાને અભ્યાસે થાય છે. આ 2 વસ્તુ છે. એટલે ભાઈશ્રીનો આભાર તો શું માનું, પણ હું બહુ હૃદયથી કોટી કોટી વંદન કરું કે આ રીતે મને બોલાવે છે અને મને બહુ આનંદ થાય છે. તો અહીં મારું વક્તવ્ય પૂરું કરું. ઘણો સમય લીધો પણ મને હાર્દિકભાઈ કીધું હતું કે થોડુંક બોલો તો વાંધો નહીં કે, એટલે પછી બોલો. હાલો.